વરસાદમાં ખાવાની ખૂબ મજા આવે તેવી જુદી જુદી આજે આપણે ઘઉંના લોટમાંથી તૈયાર થતી 2 વેરાયટી તૈયાર કરીશું, જે ફટાફટ બનશે અને બધા જને ખૂબ પસંદ આવશે. ઘરની સામગ્રીઓથી બનશે તો બનાવવામાં પણ સરળતા રહેશે અને બિના ઝંઝટ તૈયાર થશે. તો જેમના માટે 3 કપ જેટલો ઘઉંનો ઝીણો જેમાંથી રોટલી બનાવીએ તે લોટ લેશું અને 1 થી 1.5 નાની ચમચી જેટલું નમક ઉમેરીશું. હવે આપણી વેરાયટીને આપણે ઓઇલ ફ્રી તૈયાર કરવા માટે, ઉપરથી થોડી ક્રિસ્પી તૈયાર કરવા માટે આપણે 1/4 કપ જેટલો રવો ઉમેરીશું અને પછી આપણે થોડી કણવાણી માટે લગભગ 2 ચમચી જેટલી કસૂરી મેથી. વરસાદની સિઝન શરૂ થાય ને એટલે જનરલી વાયરલ ઇન્ફેક્શન થવાના ચાન્સ વધી જાય છે, તો વાનગીમાં આ રીતે મેથીનો ઉપયોગ કરવાથી કણવાણી મળશે અને બીમારી પણ દૂર રહેશે. હોય તો ઉમેરજો, નહીં તો સ્કીપ કરી શકો છો. હવે આપણે થોડા લીલા ધાણા ઉમેરીશું અને ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ ઉમેરવા ઓપ્શનલ છે, માત્ર થોડો લુક સારો આવે તેના માટે. જો કે તમે અહીંયા લીલું મરચું પેસ્ટ બનાવીને ઉમેરી શકો છો અથવા તો તમે લાલ મરચું પણ ઉમેરી શકો છો, તમારી ચોઈસ. હવે આ જે મિશ્રણ છે ને તે મિક્સ કરી થોડું મિશ્રણ અડધા કપ જેટલું બહાર કાઢી લઈશું અને બાકી બચેલું જે મિશ્રણ છે ને તેની અંદર આપણે થોડું મોણ ઉમેરીશું, 1 ચમચી જેટલું. અને પછી બધું જ આ રીતે મિક્સ કરી અને પછી જરૂર મુજબ આપણે થોડું પાણી, એ પણ હુંફાળું ગરમ પાણી હોય તો વધારે સારું રિઝલ્ટ મળશે. તો હુંફાળું ગરમ પાણી ઉમેરી અને રોટલીનો જેવો લોટ હોય તેવો લોટ તૈયાર કરી લેશું. ગાઈઝ, આ વેરાયટી ઘઉંના લોટમાંથી તૈયાર થાય છે, જેથી હેલ્ધી છે અને બધા જને ખૂબ પસંદ આવશે. અને બીજું એ કે જમવામાં શું બનાવવું તે પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે અને વરસાદની સિઝનમાં ખાવાની પણ ખૂબ મજા આવશે. તો હવે આ લોટને સાઈડમાં રાખી દઈશું અને આપણે જે બીજું અડધા કપ જેટલો કોરો ઘઉંનો લોટ રાખ્યો હતો ને તેમાં થોડું પાણી ઉમેરી એક સ્લરી તૈયાર કરી લઈશું. હવે આ સ્લરીને પણ સાઈડમાં રાખી દઈશું અને આપણે લેશું 300 થી 400 ગ્રામ જેટલા બાફેલા બટેટા, જેને પહેલાં જ બાફી લેવાના, જેથી તેમાં કોઈ પાણી ના રહે. મેક શ્યોર કે પાણી ના હોય ત્યારે જ આ રીતે મેશરનો ઉપયોગ કરવો. તો આ રીતે મેશરથી તેને મેશ કરી લઈશું. અને હવે આપણે અહીંયા થોડી નાની સમારેલી ડુંગળી, જો કે ઉમેરવી ઓપ્શનલ છે, પણ હું લગભગ અડધાથી પોણા કપ જેટલી ઉમેરું છું. 2 ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ, થોડા લીલા ધાણા એન્ડ ધેન નમક 1 નાની ચમચી જેટલું, 2 ચપટી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો મેજિક મસાલા પાવડર. આ રેસીપી જોતી હોય તો પ્રાય બટનમાં લિંક આપી દઈશ, જોકે ઉમેરો ઓપ્શનલ છે. અને મેગી મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો. 1 નંગ જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું અને થોડી મીઠાશ માટે 1 ચમચી ખાંડ ઉમેરી આ બધું મિક્સ કરી દઈશું તો એકદમ સરસ મસાલો તૈયાર થઈ જશે. આ મસાલો તૈયાર થઈ ગયો, તેને સાઈડમાં રાખી દઈશું અને હવે આપણો લોટ પણ સરસ એકદમ સ્મૂધ થઈ ગયો છે. તો હવે તેમાંથી આપણે 1 મોટી રોટલી તૈયાર કરી લઈશું. રોટલીની થિકનેસ આપણે જે ઘઉંની રોટલી બનાવીએ ને તેનાથી થોડી ભરેલી રાખવાની, વધારે નહીં, બહુ વધારે પાતળી પણ નહીં, બહુ વધારે જાડી પણ નહીં, તેવી પણ જેટલી બને તેટલી આપણે આ રીતે મોટી રોટલી બનાવશું તો વેરાયટી ફટાફટ તૈયાર થશે. તો આ રીતે આપણે રોટલી તૈયાર કરી લીધી છે અને થિકનેસ પણ તમે જોઈ શકો છો. તો હવે તેના ઉપર આપણે જે તૈયાર કરેલ બટેટાનો માવો છે ને તેને આ રીતે પાથરી દેવાનો છે પૂરેપૂરી રોટલી ઉપર. અહીંયા આપણે રોટલીની થિકનેસ જેટલો જ બટેટાનું જે સ્ટફિંગ તૈયાર કર્યું ને તે ભરવાનું છે, વધારે જાડું નહીં. તેના ઉપર થોડા ચીલી ફ્લેક્સ, થોડા લીલા ધાણા આપણે સ્પ્રિંકલ કરી દઈશું ડેકોરેશન માટે, જો કે ઓપ્શનલ છે. પછી આ રીતે રોલ તૈયાર કરી લઈશું અને રોલ તૈયાર કર્યા બાદ હવે આપણે અહીંયા થોડા ટુકડા કરી લઈશું. આ રીતે એક રોટલી થાય ને તેટલા ટુકડા તૈયાર કરવાના, વધારે જાડા મોટા નહીં. હવે ફરીથી વણવાનું નથી, પણ બંને હાથની હથેળીથી આ રીતે દબાવી દેવાનું છે. એકદમ સરળતાથી ને ફટાફટ આ વેરાયટી તૈયાર કરી શકશો. આ રીતે કર્યા બાદ હવે આપણે જે સ્લરી છે ને તે સ્લરીમાં એક જે તૈયાર કરેલું બેઝ છે તેને ડીપ કરી દેવાનું, આ રીતે ડૂબોળી દેવાનું અને પછી કાંટા ચમચીથી આ રીતે કાઢી લેવાનું, જેથી એક્સ્ટ્રા જે સ્લરી હોય ને તે નીકળી જાય, જેથી તેલ ખરાબ ના થાય. હવે અહીંયા આપણે એકદમ મીડિયમ ગરમ તેલ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર બંને સાઈડ ગોલ્ડન કલર પર આવે અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરવાનું છે. હાઈ ગેસની ફ્લેમ હશે અને તેલ પણ વધારે ગરમ હશે ને તો ઉપરથી લાલ થઈ જશે, અંદરથી કાચું રહેશે. જો લો ગેસની ફ્લેમ પર અને એકદમ ઠંડા તેલમાં તમે તળશો ને તો આપણી આ વેરાયટી તેલ પી જશે.
ક્રિસ્પી છે છતાં અંદરથી એકદમ ખસ્તા હશે અને ખાવામાં સોફ્ટ. જો એકદમ પરફેક્ટ આપણી આ વેરાયટી તૈયાર થઈ છે. વરસાદમાં ખાવાની ખૂબ મજા આવશે, તે એકવાર જરૂર ટ્રાય કરજો. ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો એન્ડ એની ટાઈપ ઓફ ચટણી તમને પસંદ હોય તેની સાથે પણ ખાઈ શકો છો. તો પહેલી રેસીપી કેવી લાગી જરૂર બતાવજો. હવે તૈયાર કરીશું બીજી રેસીપી. બીજી રેસીપી આપણે બાફેલ બટેટામાંથી તૈયાર કરવાના છીએ. તો જેમના માટે પહેલાં જ બાફેલા બટેટાને મેં આ રીતે બાફી અને રાખ્યા છે. એ પણ 300 થી 400 ગ્રામ જેટલા છે અને બિલકુલ પાણી નથી. તો હવે તેને તમે ગ્રેટ પણ કરી શકો છો અને ખમણી પણ શકો છો, પણ અહીંયા કોઈ પણ મોટા ટુકડા ના રહે ને તેના માટે હું ખમણીની મદદથી ખમણી લઉં છું. જનરલી આપણે વરસાદની સિઝન આવે ને ત્યારે કંઈકનું કંઈક આવી જ વેરાયટીઓ ખાવાની ઈચ્છા થતી હોય છે અને દરેકના ઘરમાં બટેટા તો હોય જ છે. તો તમે સરળતાથી વિના કોઈ ઝંઝટ, બહારનો કોઈ પણ સામાન લેવા જવાની પણ ઝંઝટ ના રહે તે રીતે વેરાયટી તૈયાર કરી શકો છો. તો હવે ગ્રેટ થઈ ગયા બાદ 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ, થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને લગભગ અડધા નંગ જેટલું લીંબુનો રસ ઉમેરી દઈશું. અને અહીંયા ઓરેગાનો હોય તો ઉમેરજો, નહીં તો સ્કીપ કરી શકો છો, કોઈ જરૂર નથી. 2 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, એ પણ ઓપ્શનલ છે, લાલ મરચું ઉમેરી શકો છો. 1 નાની ચમચી જેટલો મેજિક મસાલા પાવડર, મેં આગળ બતાવ્યા મુજબ આઈ બટનમાં લિંક મળી જશે. જો કે ઉમેરો ઓપ્શનલ છે, મેગી મસાલા પણ ઉમેરી શકાય. 2 નાની ચમચી જેટલું નમક ઉમેરીશું અને હવે સીધું જ આ જ બટેટાના માવાની અંદર 2 કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરીશું ને આ રીતે મિક્સ કરીશું. અહીંયા આપણે પાણી ઉમેરવાની બિલકુલ જરૂર નહીં પડે, જેથી આપણે લોટને જરૂર મુજબ જ ઉમેરીશું. પહેલાં 1 કપ ઉમેર્યો છે, ફરીથી અડધો કપ અને ફરીથી પાછો અડધો કપ, કુલ ટોટલ 2 કપ જેટલો મેં ઘઉંનો લોટ ઉમેર્યો છે 400 ગ્રામ જેટલા બાફેલા બટેટાની અંદર. તમારે કેટલો લોટ જોશે તે બાફેલા બટેટા કેટલા છે અને કઈ રીતે બાફ્યા છે, તેમાં પાણી છે કે નહીં તેના ઉપર આધારિત રહેશે. તો આ રીતે બધું જ મિક્સ થઈ જશે. થોડું સેમી સોફ્ટ જેવું લાગશે, પણ ટેન્શન ના લેતા, વેરાયટી ખૂબ મજા આવે એવી બનશે. તો આ રીતે બધું જ આપણું છે તે ભેગું થઈ ગયું છે. હવે આ થોડું હાથમાં ના ચીપકે તેના માટે થોડું તેલ લગાવી એકવાર મસળી લેશું અને પછી એક સરખા આપણે 3 ભાગ તૈયાર કરીશું. હવે તેમાંથી એક ભાગ લેશું અને આ રીતે થોડો જરૂર મુજબ કોરો ઘઉંનો લોટ ડસ્ટ કરીશું અને મોટી રોટલી જેવું તૈયાર કરીશું. મતલબ ભાખરીની થિકનેસ હોય ને તેનાથી પણ થોડું વધારે ભરેલું રાખવાનું છે. આ રીતે આ વેરાયટી બનાવવામાં પણ ખૂબ મજા આવશે. તો આટલી થિકનેસવાળી વેરાયટી તૈયાર થઈ ગયા બાદ હવે આપણે બધી સાઈડથી કિનારીને કટ કરી દઈશું, જેથી ચોરસ ફોર્મ આવી જાય. અને પછી ફરીથી તેને ઊભો અને આડો કટ પર લગાવી દઈશું, જેથી એક સરખો શેપ આપી શકીએ આપણે. ગાઈઝ, આ વેરાયટી બનાવવી તો એટલી ફટાફટ થશે કે વાત ના પૂછો. તમે બાળકોના લંચ બોક્સમાં, હસબન્ડના ટિફિન બોક્સમાં, વરસાદ આવે ત્યારે સ્નેક્સમાં, બ્રેકફાસ્ટમાં અથવા તો ડિનરમાં પણ તૈયાર કરી શકો છો એની ટાઈમ. હવે આપણે આ વેરાયટીને તળવા માટે તેલને મીડિયમ ગરમ કરીશું. થોડું આપણે ઉમેરીશું. આપણે તેલમાં ઉમેરીએ પછી થોડી વાર બાદ ઉપર આવે ને તો સમજવાનું વેરાયટી માટે આપણું તેલ એકદમ પરફેક્ટ છે. મીડિયમ ગરમ તેલ હોવું જોઈએ, ગેસની ફ્લેમ પણ મીડિયમ હોવી જોઈએ, નહીં તો આ વેરાયટી તેલ પી જશે અને ખાવામાં મજા નહીં આવે. અને જો હાઈ હશે તો અંદરથી કાચી રહેશે, ઉપરથી લાલ થઈ જશે. તો ખાસ ચેક કરવાનું, તેલનું ટેમ્પરેચર પણ મીડિયમ અને ગેસની ફ્લેમ પણ મીડિયમ, અને બંને સાઈડ ગોલ્ડન કલર પર આવે ને થોડું ક્રિસ્પી જારા સાથે અથડાતા અવાજ આવે ને તો સમજવાનું વેરાયટી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ઓઇલ ફ્રી પણ છે. તો તૈયાર છે આપણી ખૂબ જ ટેસ્ટી વરસાદમાં ખાવાની મજા આવે તેવી વેરાયટી. ટમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો, ખૂબ મજા આવશે. કેવી લાગી તમને જુદી જુદી આજની આ 2 વેરાયટી? મને જરૂર ફીડબેક શેર કરજો. ફરી મળીશું નવી જેન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.